થરાદ તાલુકાના કલસ લુવાણા ગામે શીતળા સાતમની મેળાની તડામાર તૈયારીઓ। થરાદ તાલુકાના લુવાણા ગામે વર્ષો જૂનું માતાજીનું મંદિર આવેલું છે। વર્ષોથી પરંપરાથી મેળો ભરાય છે, ત્યારે ભારે સંખ્યામાં દર્શનાર્થી લોકો આવે છે। ત્યારે આ વખતે પણ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ચકડોળ, હોડી તેમજ અનેક ખેલ શેરડીની હાટડીઓ લાગી છે। આ મેળો 21, 22, 23 3 દિવસ સુધી રહે છે। લુવાણા ગ્રામજનો તેમજ પંચાયત દ્વારા અનેક સુવિધાઓ તેમજ પોલીસ સ્ટાફ થરાદ સાથે રહી મેળાનું આયોજન થશે। સરપંચે જણાવ્યા મુજબ ઢોલ તેમજ નશાની હાલતમાં પકડાશે તો પોલીસ કાર્યવાહી કરીશું। જોઈએ રિપોર્ટ હમીર સુથાર સાથે। નમસ્કાર, હું છું અમીર સુથાર ને આજે આવ્યો છું થરાદ તાલુકાના કળશ લુવાણા ગામે। જ્યારે વર્ષોથી ઘણા વર્ષો જૂનું અહીંયા મંદિર આવેલું છે માતાજીનું શીતળા સાતમનું। જ્યારે અહીંયા વર્ષે શીતળા સાતમ આવે છે ત્યારે 3 દિવસનું ભવ્ય મેળાનું આયોજન થાય છે। જ્યારે તમને અહીંયા બધા દ્રશ્ય પણ બતાવશું અને લોકો સાથે વાત પણ કરાવશું। અહીંયા આપણી સાથે અહીંયા એક ભાઈ છે અને ખરેખર બહારના રાજ્યના છે અને ખરેખર हिंदी बोले છે। એમની સાથે વાત કરીશું। એ વર્ષોથી અહીંયા આવે છે। कैसा लग रहा है इधर आके? बढ़िया आनंद लग रहा है मेले में कलश लुवाना में। और यहाँ पे आ रहे हैं 10 साल के लमसम हो गए मेले के अंदर। पहले छोटी चकडोल लाते थे, अब धीरे धीरे बड़ी चकडोल लेके आए मेले का आनंद उठाने के लिए। और ये मेला धीरे धीरे मतलब बड़ी चकडोल लगने से बड़ा मतलब हो जाएगा मेला। और ये मेला में कितना टिकट रहेगा समझो एक का? टिकट तो ज़्यादा से ज़्यादा 70 रुपये टिकट रहेगा, 50-70 रुपये टिकट के आसपास, और इससे ज़्यादा टिकट नहीं रहेगा। और अब तो ये साल तो बहुत बड़ी चकडोल आई मेले के अंदर पहली बार। आओ मौज करो, घूमो। हाँ, आओ मौज करो, मेले के अंदर घूमो। बड़ी बड़ी चकडोल आई, उड़ की भी नाव बड़ी आई, चकडोल भी बड़ी आई, ब्रेक डांस, टोरा टोरा, ड्रैगन, चकेड़ी वगैरह सब बच्चों के मनोरंजन के लिए। बहुत आपने तो बहुत बड़ा बड़ा नाम दे दिया, हमको तो भी इतना नाम भी नहीं आता है। ખરેખર તમે જોઈ શકો છો અહીંના બહારના રાજ્યના લોકો અહીંયા આવી અને જ્યારે અહીંયા થરાદ તાલુકાના લુવાણા ગામે જ્યારે અહીંયા એક મજાનો આનંદ પણ લઈ રહ્યા છે અને જ્યારે અહીંયા પણ એક કમાવાની એમને રોજગારી પણ મળી રહી છે। ત્યારે આપણી સાથે ઘણા બધા લોકો છે, અહીંયા મંદિરના પૂજારી છે। જ્યારે અહીંયા ઘણું બધું જોવાનું છે। જ્યારે ખાસ મારા મિત્રોને કહેવાનું છે અહીંયા 3 દિવસ આવો અને મેળાનો લાભ લો, માતાજીના દર્શન કરો। અમીર સુથાર, બનાસકાંઠા। અહીંયા તમે દ્રશ્ય પણ જોઈ શકો છો। અહીંયા આપણી સાથે બાપજી પણ મંદિરના પૂજારી પણ છે અને અત્યારે ચકડોળો બંધ છે પણ ખરેખર અહીંયા આનંદ માણવાનો છે। જ્યારે બાપજી ચકડોળા બીજા બધું ચાલુ છે, કેવું લાગે છે? મેળાની તો હવે શું વાત કરવી કે મા જગદંબા કાલેશ્વરનો એક માતાજીનો મેળો વર્ષમાં 2 વખત આવે છે। એક તો કોનોડા પહેલી સાતમનો આવે છે અને એક હોળી પછી સાતમ આઠમ નામ 3 દિવસ મેળો આવે છે અને હજારો વર્ષ પુરાણિક આ મેળો છે। અને મા જગદંબા કલેશ્વર માતાજીના નામે આ ભવ્ય મેળો ભરાય છે। અહીં કોઈ પણ પ્રકારની જાનહાન થતી નથી। લોકો આવે, શ્રદ્ધાળુઓ આવે છે, મા જગદંબાને પ્રસાદી ચડાવે છે અને પ્રસાદી લઈ મેળો જોઈ અને આનંદ કરે છે। ક્યાંક તો 1 દિવસ હોય પણ અહીંયા તો 3-4 દિવસ મેળો હોય છે। એટલે પહેલા અવલમાં 1.5 દિવસનો મેળો હતો પણ પછી અમે છેલ્લા 10 વર્ષથી 3 દિવસનો મેળો કરવામાં આવ્યો છે મા જગદંબાનો। જ્યારે થરાદ તાલુકાના કળશ લુવાણાની જો વાત કરવામાં આવે તો અહીંયા જ્યારે થરાદ તાલુકાનું જ્યારે શીતળા સાતમનું જ્યારે મેળો હોય તો ભવ્યમાં મોટામાં મોટો મેળો આ થરાદ તાલુકાના કળશ ગામનું છે। જ્યારે અહીંયા 10-20 નહીં પણ લાખોની જનમેદની અહીંયા આવશે અને મેળાનો મોજ પણ માણશે। તમે આ દ્રશ્ય પણ જોઈ શકો છો। કેમેરામેન એક વખત તમે અહીંયા આ દ્રશ્ય પણ બતાવી શકો છો। અહીંયા મોટો છે પેલો ચકડોળો છે, નાના ચકડોળા છે, હોડી છે। લોકોના નાના બચ્ચાઓને પણ અહીંયા હરવા ફરવાની મજા આવશે। અહીંયા હાટડીઓ પણ લાગી ગઈ છે, જલેબી હોય કે ઠંડા પીણા હોય, ઘણું બધું આનંદ લેવાનું છે।